અલ્પેશ કથિરિયાનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો 5 સપ્ટેમ્બરનો છે અને 5 દિવસ બાદ હવે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો પર પહેલા વાત કરીએ તો વિડીયોમાં જોઈ શકાય છે કે પોલીસ છે, અલ્પેશ કથિરિયા છે, એના સમર્થકો છે, પોલીસ દ્વારા તેમના સમર્થકો ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે. સાથે જ અલ્પેશ કથિરિયા જે છે તે બોલાચાલી કરે છે. ઘણા બધા અપશબ્દ પણ આ વિડીયોમાં જે છે તે બોલવામાં આવી રહ્યા છે અને સાથે જ પોલીસ બાવડું પકડે છે તો પોલીસનો હાથ બાવડામાં છટકાવી લેવામાં આવે છે. ઘણું બધું આપણે આ દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે મોટા પાયે ઘર્ષણ સર્જાયું છે અને પોલીસ પણ તેને લઈ જઈ રહી છે. તેના સમર્થકોને લાકડીઓ મારીને લઈ જઈ રહી છે અને અલ્પેશ કથિરિયા પણ જે છે તે જોવા મળી રહ્યા છે. સમગ્ર દ્રશ્ય સર્જાણા. હવે આ સમગ્ર મામલો શું હતો તો સુરતમાં સુદામા કા રાજા ગણેશજીનું પંડાલ, જે આ સમગ્ર બબાલ થઈ હતી એ પંડાલમાં જ થઈ છે. સુદામા ગ્રુપ દ્વારા આ ગણેશજીની સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે અલ્પેશ કથિરિયાને આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. આગલે દિવસે એમને આમંત્રણ મળે છે, તેઓ જાય છે, આરતી કરે છે અને તેમનું સન્માન પણ કરવામાં આવે છે. પરંતુ બીજે દિવસે 50થી પણ વધુ મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનોને આમંત્રણ મળે છે સુદામા કા રાજા ગણેશ પંડાલમાં આયોજકો દ્વારા. ત્યારે તેમના સમર્થકો છે તેઓએ બબાલ કરી કે અલ્પેશભાઈને કેમ સ્ટેજ ઉપર બોલાવવામાં નથી આવતા. ત્યારે તેમના સંચાલકોએ કહ્યું કે અલ્પેશભાઈનું સન્માન થઈ ચૂક્યું છે, સંખ્યા વધુ છે, એટલા માટે આજે તેમને સ્ટેજ ઉપર સ્થાન નથી મળ્યું. પરંતુ સમર્થકો અને જે સંચાલકો જે છે સુદામા ગ્રુપના, એમના વચ્ચે બબાલ થાય છે, રકઝક થાય છે અને મામલો એટલો બધો બિચકાઈ જાય છે કે પોલીસને આવવું પડે છે અને પોલીસે આ મામલાને કંટ્રોલ કરવા માટે જે છે તે લાઠીચાર્જ પણ કરવો પડે છે. ત્યારે સવાલ કાયદો વ્યવસ્થા ઉપર ચોક્કસથી ઉઠી રહ્યો છે. નેતા અને આગેવાનો જો આ પ્રકારની કૃત્ય કરે તો એના પર પણ સવાલ છે. સાથે બીજી બાજુ એ છે કે અલ્પેશ કથિરિયાને જ્યારે મીડિયાએ પૂછ્યું તો મીડિયા તરફથી જ્યારે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેઓએ મૌન સેવી લીધું છે. કોઈ જ બોલવામાં આવ્યું નહીં, કંઈ કહેવામાં આવ્યું નહીં અને અલ્પેશ કથિરિયા કહ્યું કે તમે ગમે એટલું પૂછશો, અમારે સમાધાન થઈ ગયું છે, હું નહીં બોલું. તો આમનું ભેદી મૌન પણ ઘણું બધું કહી રહી છે કે કેમ પાટીદાર આગેવાનોને લાઠીચાર્જ થઈ રહ્યો હતો, મારવામાં આવી રહ્યા હતા, કેમ તમે શાંત છો, કેમ બોલતા નથી, કેમ કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. જે પણ હોય એ ખુલ્લીને આ મામલા વિશે તેઓ બોલવા તૈયાર નથી. ત્યારે અનેક બધા સવાલ ઉઠી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે અલ્પેશભાઈ આ સમગ્ર બાબતે ખુલીને ક્યારે બોલે છે.